ઘરે આયા તો માર જેવો તો કે ભાઈ બાપુને ઓછામાં ઓછા 21,000 તો આપવા જ પડે. 10,000 આપી ચો ના સારું લાગે. આટલા તો મૂર્ખ છો તમે. પણ જો એ પરમાત્માની અને સેવા કરવા નીકળ્યો હોય ને તો ઘરનું ડીઝલ બાળીને જાય. 9 વર્ષથી જવું એક વ્યક્તિ સાબિત કરે મને. પાડોશનો માણા વાળો વગરનો હોઈ જતો હોય ને તો એ 2 રૂપિયાનો અહીં સાપો ચડાવવા આવો છો ને એના દીકરી દીકરાના વસ્ત્ર ફાટી જાય તો એને લઈ દેજો. મારો ઠાકર એમ કે એ સાપો છે મારા માટે, કોઈ જરૂર નથી. પણ ફરી વારે જો કદાચ આવશો અને મારો પરમાત્મા ગુજારશે એ તમને કહીશ. કારણ કે હું વાંચેલું બોલતો નથી કોઈ દાડો. એ જે બોલાવે એ જ બોલું છું. સમજાય? એટલે જે કઈ દાદાના માધ્યમે આવ્યા છો અને હમણાં તમને સમજાયું કે બાધા નથી, એક આરાધના પૂરતી. કે આપણે પહેલાના સાધુ સંતો હતા તો રામસાગર વગાડતા, કંઈક એના તાર એક કરવા. સમજાય ને? કે ભજન કરવા મીરાબાઈ કે રામસાગર વગાડતા, નરસિંહ મહેતા કડતાલ વગાડતા. એમ એક તાર કરવા 2 અગરબત્તી છે. બાકી ના કરીએ કોણ? જો મન ચોખ્ખું કરી દો ને તો અગરબત્તીની જરૂર નથી. દાદા કે ગમે મહેનત મજૂરી જે હોય ને ત્યાં સમરણ કરજે. અને જો ત્યાં ભેટો કરવા ના હોય તો હું વિક્રમસિંહનો દીકરો આ ઘણા એમ કે અમને સ્વર્ગમાં. હવે સ્વર્ગમાં જઈને શું કરે? અહીંયા ડોકાચા કાઢ્યા ત્યાં ના કાઢે એ જ થાય. બાજુમાં જો નરક હોય ત્યાં બારીઓ ખોલીને જો પેલા શું કરે? આ જપ ના મળ્યો એ ત્યાં મળે ખરો? જોયું નથી કોઈ સ્વર્ગ ન, પણ બધા વાતો કરે. અને હું તો એમ જ કહું છું કે આ ધરતી ઉપર જીવી લો, આના જેવું સ્વર્ગ બીજે ક્યાંય નથી. સારા કર્મો કરો. સારા કર્મો કરશો ને તો પરમાત્મા પાસે માંગવાની જરૂર નથી. પરમાત્માને હાંકળ ખખડાઈને આપવા આવવું પડે. કરવું જ ને. અને મારો ઠાકર તમને એ જ સલાહ આપે કે તમારા નાળિયેર અગરબત્તીની કોઈ જરૂર નથી. 900 વરાઈએ ગામને ખબર છે કુકડામાં દટાયેલું રહ્યું હતું. જો તોય એને કાટ ના આવ્યો. હવે આપણા નાળિયેરે શું આવે? તમારો ભાવ લઈને આવજો. અને એ 25-30 રૂપિયા બચે ને તો એ અબોલ જીવને ખવડાવી દેજો. આ નાળિયેર વધેરવાની જરૂર નથી. એટલે જે કંઈ દુઃખ વ્યાધિ પીડા લઈને આવ્યા હોય ઠાકરને આપી દેજો. અને છતાંય કદાચ તમને આમ તો મારો ઠાકર અહીંયા આવેલો ધક્કો બાતલ કોઈનો જવા નથી દીધો આજ લગીનમાં. આ નગર અમે એવા વટવાળા, જો માણાનું કામ ના કરે હું એને દીવાબત્તી ના કરું. ચોખ્ખી જ વાત છે. અને કોઈ દી મને કોઈ આરતી ઉતારતા જોયો? મંગળવાર તો મંગળવાર બપોર 2:30 વાગે એક જ આરતી. કારણ કે એને બનાવ્યો ને ત્યારથી આપણને એ ઓળખ છે. ને આપણે ચોખ્ખું કીધું હતું કે આપણે વહેલા 5 વાગે ઉતારીને હું આરતી નહીં કરી શકું. સમજાય? એમ નાભીની કગર વાંચી દેતો હોય ને એ ભગવાન કહેવાય. વહેલા 5 વાગ્યાના આપણે કઈ ઠેકાણા ના પડે. થયું? થાય હે? કોઈ દી ન કરતો. ભગવાનને એક જ કહું, જે શું એ આવો છું. અને તને મંજૂર હતો તો તે મને રોક્યો હતો. કઈ ભજીયા ખવડાવીને તો થઈ ગયો નથી ચૂંટણીના. સમજાય ને? અને એક જ કીધું છે કદાચ સાકર પરીક્ષા લેવા તું ઉતર અને ફરીથી ને ગરીબી આંટો ખાઈ જાય ને તો સાસ ને રોટલો મોહળીને ખાઈ જાય. બાકી તારા પારે આવવા વાળા હું નહીં છે. હા, તમને આવું કોઈ કહેવા વાળા નહીં મળે. નાળિયેર ને લીંબુ ટીંગાળવા વાળા જ મળશે. અને હું તમારા બધાને વતી હું તો અહીં જપ કરું છું. ભગવાનને કહું જ છું કે મારે કંઈ જોતું નથી. તું મળ્યો એટલે મારી માટે ગંગા નાયા જેવું છે. કે કદાચ આ આયા ને ઘણા એમ કહે ને તમારા ભાગ્યમાં નથી. એવાય લેખ છે કે 20 વર્ષ દાદા દીકરા આપ્યા એ બધા. સમજાય? કે તમારા ભાગ્ય